નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગુજરાતમાં છેલ્લા 2 કલાકમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાંજે 4 થી 6 વાગે ડાંગમાં સૌથી વધુ 52 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં કોટડા સાંગાણીમાં 20 મીમી વરસાદ નોંધાયો છે। તો ગુજરાતના આંગણે હવે વરસાદે દસ્તક દીધી છે। કપરાડામાં 9 મીમી વરસાદ નોંધાયો છે। ગુજરાત બોર્ડર પાસે હવે ચોમાસું પહોંચી ગયું છે। ગોંડલમાં 8 મીમી, સાવરકુંડલામાં 5 મીમી વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે। રાજ્યમાં 2 કલાકમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સાંજે 4 થી 6 વાગે ડાંગમાં સૌથી વધુ 52 મીમી વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યેલો એલર્ટ। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક પવન સાથે ગાજવીજની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી। ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે। અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા અને નાગેશ્રી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો। ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ અને ત્રાકુડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લાંબા વિરામ બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે જોર પકડ્યું છે। વલસાડ જિલ્લામાં 3 દિવસના વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જ્યાં ઉમરગામ સહિતના વિસ્તારોમાં માત્ર 2 કલાકમાં 17 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। નવસારી જિલ્લાના જલાલપોર પંથકમાં તોફાની પવન સાથે 1.25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। દરિયામાં ઊંચા મોજા અને પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયા ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 26 જૂન આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે, જ્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હતી। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવનની સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવાની સૂચના આપી। રાજ્યમાં તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। सौराष्ट्र के कुछ जिला में दिया गया है। इसमें जो गुजरात की जिला आ रहा है सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के दिया गया है, और सौराष्ट्र का इसमें अमरेली और भावनगर के लिए दिया गया है येलो वार्निंग के साथ। इसके आगे जो बारिश रहेगा 23 से लेकर 29 तक, मतलब आज भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए पूर्वानुमान दिया गया है। आज थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है। गुजरात रीजन में मेनली दक्षिण गुजरात की जो जिला है, और सौराष्ट्र की मेनली मध्य से दक्षिण भाग का जो जिला है, इसमें थंडरस्टॉर्म वार्निंग दिया गया है। इसमें मेघ गर्जना, बिजली गिरने का स्थिति भी रहेगा।
ગુજરાતના આદિવાસી રાજકારણના મોટા ચહેરા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલા સહિત અન્ય કેસમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. નર્મદા જિલ્લાના રાજપીપળા સેશન્સ કોર્ટે વર્ષ 2023માં નોંધાયેલા ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલા અને સરકારી કામગીરીમાં અવરોધના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આઈપીસીની કલમ 332, 506(2) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે. આ ચુકાદા બાદ હવે ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર ખતરો મંડરાઈ રહ્યો છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) મુજબ 2 વર્ષ કે તેથી વધુ સજા મળતા ધારાસભ્યનું સભ્યપદ પણ રદ થઈ શકે છે. તેથી ડેડિયાપાડા બેઠક ખાલી થવાની અને પેટા ચૂંટણી યોજાવાની શક્યતા ઊભી થઈ છે. હવે ચૈતર વસાવાની આશા ગુજરાત હાઈકોર્ટ પર ટકી છે. જો હાઈકોર્ટ તરફથી સજા અથવા દોષિત ઠરાવવાના ચુકાદા પર સ્ટે મળશે તો જ તેમનું ધારાસભ્ય પદ બચી શકશે. આમ કોર્ટના ચુકાદાએ ગુજરાતના આદિવાસી રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે. ચુકાદો આપ્યો છે કે ચૈતર વસાવાએ જે 3 વર્ષ પહેલા વનકર્મી પર હુમલો કર્યો હતો, ગુનાહિત કૃત્ય કર્યું હતું, એમાં કાયદાનું કામ કરે છે અને આ બધી જ કાયદાએ પુરાવા જોઈને કોર્ટે આનો હુકમ આપ્યો છે કે એમને 3 વર્ષની આકરી સજા કરવામાં આવી છે અને આ રીતના કૃત્ય કરવામાં ચૈતર વસાવા માહેર છે. એમણે આગળ પણ 19 જેટલા ગુનાહિત કૃત્ય કર્યા હતા. હમણાં તાજેતરમાં પણ એક આદિવાસી યુવકને એમણે ત્યાં ઝાપડો મારી હતી અને આ જ રીતની ગુનાહિત પ્રવૃત્તિ કરે છે. એના લીધે કાયદાનું કામ કર્યું છે. ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા હવે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય રીતે પણ મોટી અસર સર્જી શકે છે. હવે સૌની નજર ગુજરાત હાઈકોર્ટના આગામી નિર્ણય પર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યભરમાં ખેડૂતોના આંદોલનને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોના આંદોલનને લઈ તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં ખેતરોમાંથી પાણીની પાઇપલાઇન પસાર કરવાની યોજના સામે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ તંત્ર સામે મોરચો માંડી આંદોલન પર ઉતર્યા છે. કલેક્ટર સાથે ચર્ચા બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ વધ્યો છે. આ દરમિયાન મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જ્યારે બીજી તરફ મોરબી જિલ્લાના જેતપુરમાં ખેડૂતોની ઉપવાસ છાવણીમાં એસડીએમ અને તંત્રની ટીમ પહોંચી હતી. ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂત આંદોલન સમિતિએ તેનો ઇનકાર કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે કામ બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ મંત્રણા નહીં થાય. નવો પરિપત્ર જાહેર કરવાની માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત મોકલવામાં આવી છે. તેમજ નિર્ણય માટે તંત્રને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાના વિલંબ વચ્ચે પણ પાણીની સ્થિતિ સંતોષકારક હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલમાં સરેરાશ 48% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે જુલાઈ સુધી પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાત સરળતાથી પૂરી થઈ શકશે. સરદાર સરોવર સહિત અનેક જળાશયોમાં પૂરતો જળ સંગ્રહ હોવાથી સરકાર દ્વારા હાલ પાણીની કોઈ અછત નહીં સર્જાય તેવી ખાતરી આપવામાં આવી. ગુજરાત સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના 207 જળાશયમાં અત્યારે 48% જથ્થો છે. એમાં ઝોન વાઇઝ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 40% જથ્થો છે, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 53% જથ્થો છે, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 35% જથ્થો છે, કચ્છના 20 જળાશયમાં 27% છે, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 27% છે. એમ કરીને 206 જળાશયમાં 37% જેટલું પાણી સંગ્રહાયેલ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગામના સકવાડા ફળિયામાં એક ગરીબ પરિવાર છેલ્લા 1 વર્ષથી પ્લાસ્ટિકના છાપરામાં રહેવા મજબૂર બન્યો છે. ચોમાસાના વાવાઝોડામાં ઘર તૂટી જવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સર્વે થયા બાદ પણ પરિવારે હજુ સુધી કોઈ સહાય કે પાકું મકાન મેળવ્યું નથી. ફરી ચોમાસું શરૂ થવા છતાં પરિવાર જોખમી સ્થિતિમાં જીવન ગુજારી રહ્યો છે, જેને લઈને સ્થાનિક તંત્રની કામગીરી અને યોજનાના અમલ સામે સવાલો ઉભા થયા છે. મારું મકાન ગઈ સાલ પડી ગયેલ છે ચોમાસામાં. આ વર્ષે પાછો 1 વર્ષ થઈ ગયો, હજી સુધી કોઈ તપાસ કરવા આવ્યું નથી અને કોઈ સર્વે કરવા નથી આવ્યું. અને અત્યારે હું ઝૂંપડપટ્ટી જેવા તાડપત્રી નાખીને રહું છું અને સરકારશ્રી તરફથી મને કંઈ હજી લાભ મળ્યો નથી. અને મારા ગરીબને કોઈ અહીં કોઈ જોવા નથી આવતું. અને સરકારશ્રી તરફથી મને કંઈક લાભ મળે અને તલાટી અને સરપંચને બધી જાણ કરી તો પણ કોઈ આવતું નથી અને હજી સુધી મને કાંઈ લાભ મળ્યો નથી. સોશિયલ મીડિયાના ચક્કરમાં રીલ અને રિયલ દુનિયા વચ્ચેનો તફાવત જાણે શહેરના ઇન્ફ્લુએન્સરો ભૂલી ગયા હોય તેવું લાગે છે. આજે અમદાવાદના શામલ 4 રસ્તા પર એક યુવકે બુદ્ધિનું જાહેરમાં પ્રદર્શન કરતા નવરાત્રીના પાસનું પ્રમોશન કરવા ખુરશી લઈને ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓની આગળ બેસી ગયું. સદનસીબે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને વિડીયો બનાવનારા યુવકની શાન ઠેકાણે લાવવા ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી. પાલનપુરના વ્યસ્ત હનુમાન ટેકરી સર્કલ પર 1 સપ્તાહ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા. તેમ છતાં આજ દિન સુધી તે કાર્યરત થયા નથી. સ્થાનિકોમાં ભીતિ છે કે એરોમા સર્કલની જેમ અહીં પણ સિગ્નલ માત્ર શોભાના ગાંઠિયા બની રહેશે. દિલ્હી કંડલા હાઈવે સાથે જોડાયેલું આ સર્કલ સતત ટ્રાફિક સમસ્યાથી ઘેરાયેલું છે. છતાં સિગ્નલ શરૂ ન થતા સ્થિતિ યથાવત છે. સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે સિગ્નલ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અથવા તો બિનજરૂરી ખર્ચ બંધ કરી ટ્રાફિક પોલીસ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે. સિગ્નલ સિસ્ટમ ટ્રાફિક માટે નાખવામાં આવી છે, જેને ઓપરેટ કરતા નથી. ત્યાં સિગ્નલ સિસ્ટમ નાખવાથી ટ્રાફિક વધી રહ્યું છે. એ આરએમબીના અધિકારીઓને મને એવું લાગે છે કે એમને ધ્યાનમાં જ હશે, કારણ કે એરોમા સર્કલ પર હમણાં જ 7 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવી. ત્યાં પણ નવી સિગ્નલ નાખવામાં આવી. માનનીય એસપી સાહેબે સતત લેખિત રજૂઆતો કરી કે આ જે સિગ્નલ સિસ્ટમ છે એને ઓપરેટ કરવાનું ચાલુ કરો. છતાં પણ એને ઓપરેટ ચાલુ કરવાની જગ્યાએ નવી જગ્યાએ પાલનપુરમાં 7-8 જગ્યાએ આવી સિગ્નલ સિસ્ટમ નાખવામાં આવી છે, જેને ઓપરેટ કરી જ નથી. એટલે ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જે સિગ્નલ સિસ્ટમ નાખી રહી છે એજન્સી, એ ક્યાંક એમનો મળતીઓ હોય અને એમાંથી એમને કમિશન મળતું હોય, એના કારણે આ સિગ્નલ સિસ્ટમ નાખવામાં આવી રહી હોય. વહીવટીતંત્ર દ્વારા વારંવાર સિગ્નલો જ્યાં ત્યાં નાખવામાં આવે છે. એરોમા સર્કલ પણ નાખ્યા અને હમણાં તાજેતરમાં હનુમાન ટેકરી પણ નાખવામાં આવે છે. જોકે સિગ્નલો નાખીને ફક્ત ખર્ચો ઉધારી અને એના બિલો જ બનાવવામાં આવે છે, પરંતુ આજ સુધી એ પણ ચાલુ થયા નથી. પાલનપુર બજારમાં પણ સંજય ચોકમાં પણ નાખવામાં આવે છે, ઠેર ઠેર અલગ જગ્યાએ નાખ્યા છે, પરંતુ આજ સુધી પાલનપુર કે કઈ જગ્યાએ ચાલુ કરવામાં નથી આવ્યા. અને સિગ્નલના કારણે ટ્રાફિક હલ થાય એ શક્ય જ નથી, કારણ કે પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ અને હનુમાન ટેકરી કલાકો સુધી લોકોને રાહ જોવી પડે છે અને ટ્રાફિકના લીધે કેટલાક એક્સિડન્ટો પણ થયા છે. અને એનું મુખ્ય કારણ જે ટ્રાફિકને અડચણરૂપ છે દબાણો અને જે આડેધડ પાર્કિંગ છે, એની સમસ્યા દૂર કરવી જોઈએ. અમદાવાદના સીએનસીડી વિભાગમાં પગારને લઈને કર્મચારીઓમાં ભારે અસંતોષ છે. શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 3 ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને નિયમ મુજબ લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. આ મામલે સીએનસીડી વિભાગના અધિકારીઓએ તમામ આક્ષેપોને નકારી કાઢી નિયમોનું ચુસ્ત પાલન થતું હોવાનું જણાવ્યું છે. રાજ્ય સરકારના વખત જે લેટેસ્ટમાં જે પરિપત્ર થયા છે મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે, એ કંઈક 535ની આસપાસનો છે. પણ આ કામદારોને છેલ્લા 1.5 વર્ષથી આ કોન્ટ્રાક્ટર પહેલાં 10,000 આપતો હતો, હવે છેલ્લા 2-4 મહિનાથી આ લોકોને 7,000 પગાર આપે છે. જે એમના એચઓડી છે અને દિવ્યેશ સોલંકી, એમને પણ અમે રજૂઆત કરી, પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કે કોન્ટ્રાક્ટરને બચાવવાની પૂરેપૂરી એમની ઈચ્છા છે કે બચાવે, કે જેથી કરીને એમનું કંઈક હોય એ બહાર ન નીકળે. વિવિધ જે આઉટસોર્સિંગના કર્મચારીઓ છે એમની કામગીરી બાબતે આવી લેખિત ફરિયાદો તંત્રને મળતા તંત્રએ એજન્સીઓને જાણ કરેલી અને એજન્સીઓએ અંદાજિત મહિના પહેલાં આ તમામને તેમને ત્યાંથી આ કામગીરી માટે બંધ કરેલા હતા. આ મજૂરોને કામગીરી માટે
પરત લેવા માટે આ યુનિયન દ્વારા અહીંયા રજૂઆતો કરવામાં આવે છે. તદુપરાંત એમના લેટર પેડ ઉપર પણ વિવિધ પ્રકારની જે રજૂઆતો અહીંયા આપવામાં આવેલી હતી અને આ રજૂઆતના અનુસંધાને જે વિવિધ એજન્સીઓ આ કામગીરી સંભાળે છે એમને નોટિસ આપવામાં આવેલી છે. ગાંધીનગરના માણસા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી. માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું. કોન્સ્ટેબલ ગ્રામ ભારતી નજીક આવેલી એક સોસાયટીમાં રહેતા હતા, જ્યાં તેમણે પોતાના નિવાસસ્થાને આપઘાત કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આ પગલું તેમણે અગમ્ય કારણોસર ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે, તેમજ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની સગીરાને પોલીસે હરિદ્વારમાંથી શોધી કાઢી છે. વેશપલટો કરી મહિલા કોન્સ્ટેબલે માહિતી એકત્ર કરી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની સગીરાને પોલીસે ઉત્તરાખંડના હરિદ્વારમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. તપાસમાં સામે આવ્યું હતું કે હાર્દિક રાવલ નામનો યુવક સગીરાને ભગાડી ગયો હતો. બંને પોલીસથી બચવા માટે મોટા ભાગે મોબાઈલ બંધ રાખતા હોવાથી તપાસમાં મુશ્કેલી પડી હતી. મોબાઈલ લોકેશનના આધારે હરિદ્વાર પહોંચેલી પોલીસે વેશપલટો કરી તપાસ હાથ ધરી હતી. આ દીકરીના સિસ્ટર હોય અને એમની જોડે એક વખત મળવા માટે સમય જોઈએ છે એમ કરીને જે મૂળ મકાન માલિકને વિશ્વાસમાં લીધેલા અને પછી આ મકાન શોધી કાઢેલું, જેથી કરીને આ છોકરીને છોકરાને લોકો રિકવર કરી અને પોક્સો એક્ટની આગળની કાર્યવાહી કરવા માટે હરિદ્વારથી અમદાવાદ પરત લાવેલા અને તેમના મધર ફાધરને આ દીકરી પરત સોંપી અને આગળની તપાસ ચાલુ છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે સગીરાની મોટી બહેન બની 2 દિવસ સુધી સ્થાનિક વિસ્તારમાં માહિતી એકત્ર કરી હતી. અંતે વાલ્મીકી વાસની એક ચાલીમાં સગીરા હોવાની માહિતી મળતા પોલીસે ત્રણેય રસ્તાઓ પર વોચ ગોઠવી બંનેને શોધી કાઢ્યા હતા. સગીરાના પરિવારને સોંપવામાં આવ્યું છે, જ્યારે આરોપી હાર્દિક રાવલનો પોક્સો સહિતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવ્યું છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. શિક્ષણના નામે ઉઘાડી લૂંટ અને પેપર લીક કૌભાંડો સામે કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળ્યું. પેપર લીક કૌભાંડો સહિત છાત્રોના આત્મહત્યા જેવા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવા અને વિવિધ મુદ્દે અવાજ ઉઠાવવા કોંગ્રેસ રાજ્યવ્યાપી છાત્ર ગુંજ અભિયાન શરૂ કરશે. કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં 89 પેપર લીક અને 48 પરીક્ષાઓ કરી લેવાની ફરજ પાડવાનો આરોપ લગાવ્યો હતો. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદમાં આ તમામ માહિતી આપવામાં આવી. અને ભાજપના શાસનમાં મોંઘવારી જે રીતે વધી રહી છે એવી રીતે શિક્ષણ જગતમાં પણ આ મોંઘવારીની અસર થઈ રહી છે. તમે જુઓ તો શિક્ષણ જગતમાં જે રીતે ફી વધારો હોય, છાત્રોના પ્રશ્નો હોય, હમણાં નીટની એક્ઝામ જે ગઈ, આ નીટની એક્ઝામમાં પણ જે રીતે પેપર લીક થયા, અગાઉ પણ 2024માં પેપર લીક થયા હતા. અને આ પેપર લીકના મુદ્દાને લઈ અને જ્યારે શિક્ષણ જગતમાં તમામ લોકો હેરાન પરેશાન છે, ત્યારે અમે લોકો પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ જે પણ કાર્યક્રમો છાત્રકુંજના કાર્યક્રમ થકી સમગ્ર જિલ્લામાં તાલુકા લેવલે કે શહેર લેવલે જે પણ કાર્યક્રમો સૂચના માર્ગદર્શન મળશે એવી રીતે અમે કાર્યક્રમો આગળ કરીશું. ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રીએ એક વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ કે સમગ્ર ગુજરાતના જિલ્લા પ્રમાણે, શાળા પ્રમાણે કઈ શાળામાં કેટલા પુસ્તકો પહોંચ્યા છે. કારણ કે વિદ્યાર્થી અને ખાસ કરીને શિક્ષકો પુસ્તક વિના ભણાવવા માટે અને વિદ્યાર્થીઓ પણ પુસ્તક વિના ભણવા માટે મજબૂર થઈ રહ્યા હોય તો આ પ્રવેશ ઉત્સવના તાઇફા શા માટે કરવામાં આવે છે? આ સવાલ છે એ ગુજરાતના શિક્ષણ જગત છે એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારને પૂછી રહ્યા છે. નીટ પેપર લીક મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓથી આત્મહત્યાનો દર દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં 89થી વધુ પેપર લીક થયા છે. તપાસ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ રિપોર્ટ જારી કરવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાવવાની માંગ સાથે અભિયાન શરૂ કરાશે. શિક્ષણ વ્યવસ્થામાં સૌથી વધારે જો પ્રોબ્લેમ હોય તો જે રીતે કૌભાંડો અને ગેરરીતિઓ થાય છે એનું કોઈ ઇન્વેસ્ટિગેશન કે કોઈ રિપોર્ટ આવ્યો નથી. કોઈ પણ રિપોર્ટ આવ્યો હોય, સરકારે ન્યુટ્રલ ઇન્વેસ્ટિગેશન કર્યું હોય તો એ રિપોર્ટ પહેલા બહાર આપે કે આ થયું કેવી રીતે. કોઈ પકડાતું નથી, કોઈ જાણ થતી નથી, કઈ મેથોડોલોજી વપરાય છે ખબર નથી, કઈ એજન્સી આની અંદર ધ્યાન આપે છે એ પણ કહેવામાં આવતું નથી. બસ નીટ કરી અને તમે પીંડલું વાળી દો છો. નીટનું પેપર લીક થયું, આ પહેલી વખત નથી થયું. અગાઉ 17ની અંદર
18ની અંદર, 19ની અંદર, 21ની અંદર અને 24માં ગુજરાતમાંથી જલારામ સ્કૂલમાંથી આખા નીટનું ગેરરીતિ ગોલમાલનું મોડેલ આવ્યું. આજ દિન સુધી એનો તપાસ નથી આવ્યો. નીટની સાથે સાથે બીજી 5-6 પરીક્ષાઓમાં મા બાપ જે પૈસા ખર્ચે છે, જે આપણું ડિપાર્ટમેન્ટ જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પૈસા ખર્ચે છે એનાથી 3 ગણા પૈસા આખા દેશમાં વાલીઓ પેટે પાટા બાંધીને ગમે તે કરીને પૈસા ખર્ચે છે, ત્યારે એક પ્રકારનું એક્સપ્લોઇટેશન છે. આ શિક્ષણ વ્યવસ્થાની સામેની આખી રાહુલજીએ વાત કરી અને એને પગલે આખા દેશમાં એક ડિબેટ શરૂ થઈ છે. NSY યુથ કોંગ્રેસ અને જે મુખ્ય અમારી કોંગ્રેસ છે તેણે પણ આ ડિબેટ શરૂ કરી છે. જુદા જુદા કાર્યક્રમો થવાના છે. આ શૃંખલા જે છે નવસારીના નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે આઈશર ટેમ્પો અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડ ધસી આવેલા ટેમ્પોમાં સ્કોર્પિયો ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં આઈશર ટેમ્પો પલટી ગયો, જ્યારે સ્કોર્પિયોમાં સવાર 6 થી 7 લોકોને ઈજાઓ પહોંચી. ગંભીર અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વડોદરાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. દેથાણ ગામ પાસે દૂધ ભરેલી આઈસર અજાણ્યા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયંકર હતો કે આઈસરના કેબિનનો કચ્છરઘાણ નીકળી ગયો અને ડ્રાઈવર તથા ક્લીનર અંદર ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને હાઇડ્રોલિક કટરની મદદથી કેબિનના પતરા કાપી બંનેને બહાર કાઢવામાં આવ્યા. જોકે અકસ્માતમાં ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રથી વડોદરા તરફ દૂધ લઈને આવતી આઈસર અકસ્માતનો ભોગ બની. કરજણ પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગર પાસે ઘરફોડ ચોરી કરતી મિર્ચી ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા. પોલીસથી બચવા માટે આરોપીઓ બનાવટી પોલીસ આઈડી કાર્ડ સાથે રાખી નાસ્તા ફરતા હતા. પોલીસે દાગીના અને કાર સહિત કુલ ₹4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન હિંમતનગર અને ભિલોડા પંથકમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનાર નકલી પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દિનેશ ચૌધરી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે અસલી એન્ટી કેન્સર સારવારમાં ઉપયોગી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ નકલી પ્રવાહી ભરી બજારમાં અડધી કિંમતે વેચાણ કર્યું હતું. આ રેકેટ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું અને મુખ્યત્વે મહારાષ્ટ્રમાં નકલી પ્લાઝમા સપ્લાય થતું હતું. પોલીસે અંદાજે 11 લાખ રૂપિયાની કિંમતના 1140 પ્લાઝમા બેગ જપ્ત કર્યા છે અને તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 2 લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ 2 મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और अहमदाबाद ग्राम्य एसओजीને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવો હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાયો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. તો સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. તો સમાચાર સાબરકાંઠા ખાતેથી સામે આવી રહ્યા છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો તેને જ લઈને આ વધુ અપડેટ સામે આવી. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તો મહત્વના સમાચાર સામે આવ્યા. સજા બાબતે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે. સાબરકાંઠાથી સમાચાર, જેમાં ચૈતર વસાવા હાઈકોર્ટમાં જઈ શકે છે તેવું તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું, જેમાં સજા બાબતે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી. ચૈતર વસાવાને આજે સેશન્સ કોર્ટ દ્વારા રાજપીપળા ખાતે જે એમની સામે ગુનો નોંધાયો હતો વન વિભાગના કર્મચારીઓ સામેનો, એમાં જે જજમેન્ટ આપ્યું છે એમાં લગભગ 9 જેટલા જે આરોપીઓ હતા એને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને ચૈતરભાઈ વસાવાને પણ 7 વર્ષની સજાની જોગવાઈનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ એક ન્યાયિક પ્રક્રિયા હતી એટલે એના વિરુદ્ધ હું કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકું નહીં. પણ ચૈતરભાઈ પાસે હજી ઓપ્શન ઓપન છે કે સેશન્સ કોર્ટનો ચુકાદો છે એને હાઈકોર્ટમાં પડકારી શકે છે
હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ સુધી પણ એ પોતાનો પક્ષ રજૂ કરી શકશે. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટંટબાજ નબીરાઓ પકડાયા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી સ્ટંટબાજ નબીરાઓ પકડાયા છે. તો કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પીડીપીયુ રોડ કારમાં સ્ટંટ કરનાર યુવકો ઝડપાયા છે. જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો વાયરલ થયો તે બાદ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે નબીરાઓની ધરપકડ કરી છે. તો ગાંધીનગરના પીડીપીયુ રોડ પર કારમાં સ્ટંટ કર્યા હતા અને આ 3 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા માફી પણ મંગાવવામાં આવી. જેમાં ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓ ઝડપાઈ ચૂક્યા છે. સમગ્ર મામલે 3 લોકોની અટકાયત કરાઈ અને 2 ગાડીઓ કબજે કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા નબીરાઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાદ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે નબીરાઓની ધરપકડ કરી. સમગ્ર મામલે 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.